બાપુ બોલેગા હેશટેગ કામ એટલું છે કે પેલા સિંધાનું પેમેન્ટ બાકી છે, 2 મહિનાનો પગાર બાકી છે, આપી દો. ક્યારેક બાપુ બોલેગાથી લોકોની મદદ તો ક્યારેક વૃદ્ધાશ્રમમાં સંતાનોની શાન ઠેકાણે લાવી. અને 24 કલાકની અંદર બાના શરીરમાં ફરક લાગે છે ને? યસ, આટલો બદલાવ અમારા ત્યાં આવ્યો છે ખાલી 24 કલાક. વાત છે મહિપતસિંહ ચૌહાણની, જેમણે તાજેતરમાં જ કમુરતામાં જ 25 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. ત્યારે દિવ્ય ભાસ્કરે તેમની સાથે વાત કરી. મહિપતસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે. મહિપતસિંહ, દિવ્ય ભાસ્કરમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. આપના ઇન્ટરવ્યુની અંદર કહી દઉં છું કે રાજનીતિ મારું અંતિમ લક્ષ્ય છે. મારા દરેક કામને તમે રાજનીતિની રીતે જોજો. લોકો પછી બોલતા હોય છે કે અમે રાજનીતિમાં નહીં આવ્યા. હું પહેલાથી જ કહું છું કે હું રાજનીતિમાં જ આવવાનો છું. અને લોયરની સાથે મહિપતસિંહની સોશિયલ જે એકાઉન્ટ છે સોશિયલ મીડિયા, એમાં લાસ્ટ યર 48 લાખ રૂપિયા યુટ્યુબ અને ફેસબુકે આપ્યા છે. સો મહિને 5 લાખની ઇન્કમ, વ્હાઇટ ઇન્કમ મહિપતસિંહની છે. શરૂઆતમાં જ કીધી કે ભાઈ મારી ઇન્કમ, મારા પોતાની ઇન્કમ તો સોશિયલ મીડિયાથી ચાલે છે. આ બધી કેવી રીતના મદદો આવે છે, કેવા કેવા કિસ્સાઓ આવે છે, કેવા લોકો તમને ફોન કરીને, એ થોડું કહો એમ આરતી. મારા જેટલા બી સોશિયલ મીડિયા વાળા છે, જ્યારે બી મારે ફંડની જરૂર હોય છે, હું ખુલ્લેઆમ કહું છું. એ તમામ લોકોને કહે છે કે તમારે 10 રૂપિયા આપવાના છે. મહિપતસિંહ ફાઉન્ડેશનનું સ્કેનર છે, 10 રૂપિયા આપવાના છે, અને કલાકોની અંદર જે બી અમાઉન્ટ અમે રેઝ કરવા માંગતા હોય થઈ જાય છે. અત્યારે સીન સપાટાની રાજનીતિ ચાલે છે, વાતોની રાજનીતિ ચાલે છે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.